હેલો સ્ટુડન્ટ્સ, આ લેક્ચરમાં આપણે જોશું ગ્રીડ વ્યૂ કંટ્રોલ ઇન ADO.NET. હવે ગ્રીડ વ્યૂ કંટ્રોલ ઇઝ અ સક્સેસર ટુ .NET ડેટા ગ્રીડ કંટ્રોલ. કે આ ડેટા ગ્રીડ કંટ્રોલ પણ તમે જોઈ ગયા હશો, એનું એક સક્સેસર છે. ઇટ મીન્સ કે બેયનું વર્ક છે ઓલમોસ્ટ સેમ જ છે. ઇટ પ્રોવાઇડ્સ મોર ફ્લેક્સિબિલિટી ફોર ડિસ્પ્લેઇંગ એન્ડ વર્કિંગ વિથ ડેટા ફ્રોમ યોર ડેટાબેઝ ઇન કમ્પેરિઝન વિથ એની અધર કંટ્રોલ્સ અવેલેબલ. જે રીતે તમે કોઈ ટેબલ છે એને ટેબ્યુલર ફોર્મેટમાં જ તમારે ડિસ્પ્લે કરાવવું છે, તો એના માટે તમારે TD, ટેબલ ટેગ, આ બધા ટેગની અંદર રાઇટ કરવું પડે. જ્યારે ગ્રીડ વ્યૂ કંટ્રોલ છે ઓટોમેટિક ટેબ્યુલર ફોર્મેટમાં તમારા ડેટાબેઝના ટેબલનો ડેટા ડિસ્પ્લે કરીને આપે છે. Grid view controls enables you to connect to data source and display the data in a tabular format. ઓકે, અહીંયા ટેબ્યુલર ફોર્મેટમાં એ ઓટોમેટિકલી ડેટા આપે છે. ઓલ્સો પ્રોવાઇડ્સ ઓપ્શન ટુ કસ્ટમાઇઝ ધ લુક એન્ડ ફીલ. એટલે કે તમારે કાંઈ બોર્ડર ચેન્જ કરવી છે, બોર્ડરની સાઇઝ, બોર્ડર કલર, સેલ કલર કે સેલ પેડિંગ, સેલ સ્પેસિંગ, આ બધી વસ્તુ છે તમને એના લુક ચેન્જ કરવામાં પણ, કસ્ટમાઇઝ કરવામાં પણ હેલ્પફુલ થાય છે. ગ્રીડ વ્યૂ મોડ is used to display list of data items by binding the data fields to columns and by displaying a column header to identify the field. ઓકે, કોલમનું હેડર એટલે કે જે કોલમનું નામ છે એ પણ તમને ઉપર ડિસ્પ્લે કરશે. ડિફોલ્ટ ગ્રીડ વ્યૂ સ્ટાઇલ implements buttons as column headers. This column header is used for interaction capabilities, for example for sorting grid view data according to a specific column. ઓકે, જે રીતે તમે એક્સેલમાં કોલમના નામ ઉપર જ એસેન્ડિંગ અને ડિસેન્ડિંગના ઓપ્શન્સ આવે છે, એ જ રીતે અહીંયા ગ્રીડ વ્યૂ કંટ્રોલ પણ એક જે હેડરનું નામ હશે, જે કોલમનું નામ હશે, એને એક બટન તરીકે ડિસ્પ્લે કરશે અને એ બટનની અંદર ઓપ્શન હશે સોર્ટિંગના, ઓટોમેટિકલી અવેલેબલ હશે. એટલે ઇન શોર્ટ ગ્રીડ વ્યૂ કંટ્રોલ એક ટેબ્યુલર ફોર્મેટમાં ડેટા ડિસ્પ્લે કરશે અને સાથે એસેન્ડિંગ, ડિસેન્ડિંગ, સોર્ટિંગની પણ ફેસિલિટી પ્રોવાઈડ કરશે. હવે અહીંયા એની પ્રોપર્ટીઝ જોવાની છે ડેટા ગ્રીડ વ્યૂ કંટ્રોલની. એલાઉ પેજિંગ બુલિયન પ્રોપર્ટી વિચ ઇન્ડિકેટ્સ વેધર ધ કંટ્રોલ સપોર્ટ પેજિંગ ઓર નોટ. કે આ બુલિયન વેલ્યુ રિટર્ન કરશે કે પેજિંગ એલાઉ કરવું છે કે નહીં. સોર્ટિંગ એલાઉ કરવું છે કે નહીં એના માટે પણ છે એલાઉ સોર્ટિંગ. સોર્ટ એક્સપ્રેશન, કેવી રીતે તમારે સોર્ટ કરવું છે, કરંટ રો ઓન વિચ સોર્ટિંગ ઇઝ ડન. કે ગેટ ધ કરંટ રો, કે એક કોલમનું નામ તમને રિટર્ન કરશે કે જેના ઉપર સોર્ટિંગ થયેલું છે. ડેટા સોર્સ, આ મેઇન પ્રોપર્ટી છે જે આપણે ઇચ એન્ડ એવરી ટાઈમ યુઝ કરવાની રહેશે. ડેટા સોર્સ ગેટ્સ ધ ડેટા સોર્સ ઓબ્જેક્ટ દેટ કન્ટેન ડેટા ટુ પોપ્યુલેટ ધ કંટ્રોલ. ડેટાબેઝના ટેબલમાંથી જે તમે ડેટા લઈ આવો છો એના માટેની પ્રોપર્ટી છે ડેટા સોર્સ. ડેટા સોર્સ આઈડી ઇન્ડિકેટ્સ ધ ડેટા બાઉન્ડ કંટ્રોલ ટુ બી યુઝડ. કે જેનો આઈડી રિટર્ન કરતું હશે, અહીંયા એક પોતાનું દરેક ટેબલનું યુનિક આઈડી જનરેટ કરીને રાખશે દરેક ડેટાબેઝનું, એ અહીંયાથી રિટર્ન કરશે. ઓટો જનરેટ એડિટ બટન, ઓટો જનરેટ ડિલીટ બટન, સિલેક્ટ બટન, કે આ ત્રણેય બટન્સ તમને અવેલેબલ કરશે. જો આ પ્રોપર્ટી તમે રાખશો તો અહીંયા ઓટોમેટિકલી એડિટનું બટન તમને એલાઉ કરશે. જેવું એડિટ ઉપર ક્લિક કરશો એવું ડાયરેક્ટ તમને ડેટાબેઝના ટેબલમાં એડિટ કરવા દેશે. સેપરેટ કોલમ દેટ વુડ બી એડેડ ટુ એડિટ ધ રેકોર્ડ. કે અહીંયા એક જે ટેબલ આવશે એમાં સપોઝ એક ટેબલની અંદર 2 કોલમ છે તો 2 કોલમ તો તમને બતાવશે જ, પણ સાથે ત્રીજી કોલમ પણ બતાવશે કે દરેક રોની અંદર સાઈડમાં એક અલગથી કોલમમાં એડિટ નામનું બટન એડ થઈને આવશે. જો આવી કાંઈ ફેસિલિટી જોઈએ છે તો એના માટે પ્રોપર્ટી છે એડિટ, ડિલીટ અને સિલેક્ટ. ત્યાર પછી ઓટો જનરેટ કોલમ્સ, ઓટોમેટિકલી તમારે કોલમને એડ કરવી છે. બુલિયન પ્રોપર્ટી વિચ ઇન્ડિકેટ્સ વેધર કોલમ્સ આર ઓટોમેટિકલી ક્રિએટેડ ફોર each field of the data sort. Default value is it is true. કે બાય ડિફોલ્ટ જો તમારે કોલમ એડ ડાયરેક્ટ આઉટપુટમાંથી જ કરવી છે તો એના માટેની પ્રોપર્ટી છે ઓટો જનરેટ કોલમ્સ. ઓકે, હવે અહીંયા આટલી પ્રોપર્ટી છે એ કોમન પ્રોપર્ટી છે. ત્યાર પછીની એડવાન્સ પ્રોપર્ટી પણ આપેલી છે અલ્ટરિંગ રો સ્ટાઇલ. કઈ રોમાં તમારે ચેન્જીસ કરવા છે, કલર ચેન્જ કરવા છે. એવરી અલ્ટરનેટ રો ઇન ધ ગ્રીડ વ્યૂ. કે અલ્ટરનેટ રો એટલે કે ફર્સ્ટ કોલમમાં સપોઝ રેડ કલર તો સેકન્ડ કોલમમાં ગ્રીન કલર, અગેઇન થર્ડ કોલમમાં પાછો અલ્ટરનેટ રેડ કલર. આ રીતે જો તમારે ફોર્મેટિંગ કરવું છે તો એના માટે છે અલ્ટરનેટિંગ રો સ્ટાઇલ. ત્યાર પછી એડિટ રો સ્ટાઇલ, ઇટ ડિફાઇન્સ ધ સ્ટાઇલ ઓફ રો ઇન એડિટ વ્યૂ. કે કેવી રીતે તમને એડિટ થઈને બતાવશે. ત્યાર પછી રો સ્ટાઇલ ડિફાઇન્સ ધ સ્ટાઇલ ઓફ રો ઓફ ધ ગ્રીડ વ્યૂ. કેવી રીતે તમારે રો રાખવી છે, પેજર કેવી રીતે સેટ કરવા છે. ઓકે, એલાઉ પેજિંગ ઇક્વલ ટુ ટ્રુ, આ કમ્પલસરી ટ્રુ હોવી જ જોશે.
ઉપર જે આપણે પ્રોપર્ટી જોઈ તે અહીંયા ફર્સ્ટ જ હતી અલાઉ પેજિંગ. જો આ ટ્રુ હશે તો જ આ પ્રોપર્ટી તમને યુઝ કરવા દેશે પેજર સ્ટાઇલ. એમ્પ્ટી ડેટા રો સ્ટાઇલ, જેટલી રો એમ્પ્ટી થયેલી છે એ તમને કેવી રીતે દેખાવી જોઈએ કે વિચ અપિયર્સ ઇફ નો રેકોર્ડ્સ આર બાઉન્ડ ટુ ધ કંટ્રોલ. જો એ રોની અંદર કાંઈ રેકોર્ડ જ નથી તો એનું બેકગ્રાઉન્ડ કેવું હોવું જોઈએ. હેડર સ્ટાઇલ એન્ડ ફૂટર સ્ટાઇલ ડિફાઇન્સ ધ સ્ટાઇલ ઓફ હેડર એન્ડ ફૂટર. ઓકે, ત્યાર પછી અપિયરન્સ પ્રોપર્ટી, બીજી પણ પ્રોપર્ટી છે સેલ પેડિંગ, સેલ સ્પેસિંગ, ગ્રીડ લાઇન્સ. સેલ પેડિંગ એન્ડ સેલ સ્પેસિંગ આપણે જોઈ ગયા કે સેલ પેડિંગ છે તો સ્પેસ ઇન પિક્સેલ બિટવીન ધ સેલ્સ એન્ડ ધ બોર્ડર, કે જે અંદરનો સેલ છે એ એક કેરેક્ટર્સની બોર્ડરથી સ્પેસ કેટલી રહેવી જોઈએ એ પિક્સેલમાં ડિફાઇન કરવા માટેની પ્રોપર્ટી છે સેલ પેડિંગ. સેલ સ્પેસિંગ છે ઇન્ડિકેટ્સ ધ સ્પેસ ઇન પિક્સેલ બિટવીન સેલ્સ, બે સેલ વચ્ચે કેટલી સ્પેસ રહેવી જોઈએ આવશે સેલ સ્પેસિંગમાં. ગ્રીડ લાઇન્સ એટલે કે બોર્ડર્સ કેવી હોવી જોઈએ, હોરિઝોન્ટલ, વર્ટિકલ કે નન, કયા ટાઈપની બોર્ડર્સ રાખવી છે ગ્રીડ લાઇન્સ. હોરિઝોન્ટલ અલાઇન, જે અંદર ટેક્સ્ટ છે ને તમારે હોરિઝોન્ટલમાં સ્પેસ કરવા છે. એમ્પ્ટી ડેટા ટેક્સ્ટ ઇન્ડિકેટ્સ ધ ટેક્સ્ટ ટુ અપિયર વેન ધેર ઇઝ નો રેકોર્ડ ઇન ડેટા સોર્સ. ઓકે, અગેન આ જ્યાં એમ્પ્ટી રો સ્ટાઇલ હતી, એમ્પ્ટી ડેટા રો સ્ટાઇલ, એના જેવી જ સેકન્ડ પ્રોપર્ટી છે એમ્પ્ટી ડેટા ટેક્સ્ટ. ત્યાર પછી સો ફૂટર એન્ડ સો હેડર, જે અહીંયા હેડર સ્ટાઇલ એન્ડ ફૂટર સ્ટાઇલમાં હતી એ જ અહીંયા છે કે જે ફૂટર તમે એપ્લાય કરેલી છે એ બતાવી છે કે નહીં. આ બંને બુલિયન છે કે ઇન્ડિકેટ્સ વેધર ધ ફૂટર શુડ અપિયર ઓર નોટ. બાય ડિફોલ્ટ છે ટ્રુ હશે, બાય ડિફોલ્ટ હેડર અને ફૂટર દેખાતા હશે. બેક ઇમેજ યુઆરએલ, કંઈ તમારે બેકગ્રાઉન્ડમાં ઇમેજ પેસ્ટ કરવી છે તો એના માટે અહીંયા બેક ઇમેજ યુઆરએલ ઇક્વલ ટુ કરીને અહીંયા તમે ઇમેજનો પાથ પણ આપી શકો છો, c:image1. કે કેપ્શન યુઝ ટુ ગેટ ઓર સેટ ધ કેપ્શન ઓફ ગ્રીડ વ્યૂ, ગ્રીડ વ્યૂનું કેપ્શન કેવું રાખેલું છે. કેપ્શન અલાઇન, કઈ સાઈડમાં તમારે એનું કેપ્શન પ્લેસ કરવું છે, લેફ્ટ, રાઈટ કે સેન્ટર. ઓકે, આ ત્રણેયની વેલ્યુ છે. ત્યાર પછી સ્ટેટ પ્રોપર્ટીઝ અલગથી આપેલી છે કે કોલમ્સ, એડિટ ઇન્ડેક્સ, ફૂટર રો, હેડર રો, પેજ કાઉન્ટ, પેજ ઇન્ડેક્સ, રોઝ, ડેટા કી નેમ્સ એન્ડ ડેટા કીઝ. આ બધી પ્રોપર્ટીના સ્ટેટ તમને ડિસ્પ્લે કરશે કે આ કોલમનું સ્ટેટ કેવું છે. યુઝ ટુ ગેટ કલેક્શન ઓફ ઓબ્જેક્ટ્સ ધેટ રિપ્રેઝન્ટ ધ કોલમ્સ ઇન ગ્રીડ વ્યૂ, કે કોલમનું સ્ટેટ. ઇન્ડેક્સ કેવી રીતે છે, ઇન્ડેક્સને તમારે એડિટ કરવી છે કે નહીં. એક કરતાં વધારે તમે ગ્રીડ વ્યૂ લીધેલા હોય તો દરેક માટે ઇન્ડેક્સ આવે. ઝીરો બેઝડ ઇન્ડેક્સ that identifies the row currently to be edited, કઈ નંબરની રો એડિટ થાય છે એ અહીંયા તમને ડિફાઇન કરશે. ફૂટર રો that represents the footer of grid view, કે ઇટ રિટર્ન ગ્રીડ વ્યૂ રો ઓબ્જેક્ટ, જે ઉપરની આપણે પ્રોપર્ટી જોગ્યા એ જ રિટર્ન કરશે ફૂટર રો એન્ડ હેડર રોમાં. પેજ કાઉન્ટ, get the number of pages required to display the records of the data source. જો ટેબલમાં તમારે વધારે રેકોર્ડ્સ હોય તો એના માટે બ્રાઉઝરના 2 થી 3 પેજ પણ ઘણી બધી વાર કરવા પડે. તો અહીંયા પેજ કાઉન્ટની અંદર ટોટલ નંબર ઓફ પેજીસ બતાવશે. ત્યાર પછી પેજ ઇન્ડેક્સ, તો કયા નંબરનો અત્યારે પેજ છે એની ઇન્ડેક્સ જો તમારે બતાવી છે તો એ પણ ટ્રુ રાખવાની. ત્યાર પછી રોઝ, કલેક્શન ઓફ ગ્રીડ વ્યૂ રો ઓબ્જેક્ટ્સ that represent currently displayed row in the grid view, કેટલી રો ટોટલ અત્યારે ડિસ્પ્લે થાય છે. ડેટા કી નેમ્સ, એરે that contains names of primary key field, જેટલી પ્રાઇમરી કી ટેબલની અંદર અવેલેબલ છે એ બધાના નામ. ત્યાર પછી ડેટા કી, કલેક્શન ઓફ ડેટા કી ઓબ્જેક્ટ that represent the value, અહીંયા જસ્ટ પ્રાઇમરી કીના નામ આપશે, અહીંયા એની વેલ્યુ આપશે. કે ત્યાર પછી પ્રોપર્ટી છે, અહીંયા પ્રોપર્ટીઝ પૂરી. ઇવેન્ટ્સ એસોસિએટેડ વિથ ગ્રીડ વ્યૂ, આ બધી ઇવેન્ટ્સ છે કે અત્યાર સુધી આપણે પ્રોપર્ટી જોઈ ગયા. આ બધી ઇવેન્ટ્સ છે. પેજ ઇન્ડેક્સ ચેન્જિંગ, જ્યારે બ્રાઉઝરમાં તમે પેજ ચેન્જ કરો છો તો કાંઈક રિસ્પોન્સ આવવો જોઈએ, કંઈક મેસેજ ડિસ્પ્લે કરવો છે તો અહીંયા લખવાનું પેજ ઇન્ડેક્સ ચેન્જિંગ કે પેજ ઇન્ડેક્સ ચેન્જડ. આ બંને એની ઇવેન્ટ છે. આ છે એ કમ્પ્લીટ થઈ ગયા પછી રિસ્પોન્સ આપશે, જ્યારે આ પેજ ચેન્જ થતું હશે ત્યારે જ તમને મેસેજ આપી દેશે. રો કેન્સલિંગ એડિટ, જો તમે કાંઈ રોને એડિટ કરો છો ને એને કેન્સલ કરવા જ્યારે જાઓ છો ત્યારે કંઈક મેસેજ ડિસ્પ્લે થવો જોઈએ તો એને આ ઇવેન્ટની અંદર લખવાનું રો કેન્સલિંગ એડિટ. રો કમાન્ડ, રો ક્રિએટેડ, રો ડેટા બાઉન્ડ, જે ટાઈપના નામ છે એના રિસ્પોન્સ એટ એ ટાઈમ જે સમયે ઇવેન્ટ થશે ત્યારે આપશે. સપોઝ અહીંયા રો કમાન્ડ, તો જ્યારે તમે કમાન્ડને એક્ઝિક્યુટ કરો છો વેન અ બટન ઇઝ ક્લિકડ ઓન એની રો,
કે ત્યારે આ ઇવેન્ટ એક્ઝિક્યુટ થશે રો કમાન્ડ. જ્યારે ન્યૂ રો ક્રિએટ થશે એની ઇવેન્ટ આવશે રો ક્રિએટેડ. ડેટા બાઉન્ડ, આ ઇવેન્ટ છે એ પણ ખાસ આપણે યુઝ કરશી ડેટા બાઉન્ડ. જ્યારે રોમાંથી કંઈક ડેટા તમે ઇન્સર્ટ, અપડેટ, ડિલીટ કે સિલેક્ટ કરો છો ત્યારે આ ઇવેન્ટ જનરેટ થશે ડેટા બાઉન્ડ. રો ડિલીટ કરો છો ત્યારે ઇવેન્ટ જનરેટ થશે રો ડિલીટિંગ, અને ડિલીટ થઈ ગયા પછી જનરેટ થશે રો ડિલીટેડ. ત્યાર પછી રો એડિટિંગ, અપડેટિંગ અને અપડેટેડ. જેવી રીતે ડિલીટિંગ અને ડિલીટેડ છે એ જ રીતે જો અપડેટ થતું હશે ત્યારે અપડેટિંગ, અને અપડેટ થઈ ગયા પછી રો અપડેટેડ. એ જ રીતે એડિટ થતું હશે ત્યારે એડિટિંગ. સોર્ટિંગ અને સોર્ટેડ, જ્યારે સોર્ટિંગ થતું હશે ત્યારે ઇવેન્ટ જનરેટ થશે સોર્ટિંગ, અને કમ્પ્લીટ થશે ત્યારે સોર્ટેડ. કે તો આ બધી આપણે એની જોઈ ઇવેન્ટ્સ. તો અહીંયા એની ટોટલી પ્રોપર્ટીઝ અને ઇવેન્ટ કમ્પ્લીટ ગ્રીડ વ્યૂની. કે હવે એનું આપણે એક્ઝામ્પલ જોઈ કે ડિઝાઇનિંગ વ્યૂમાં કેવી રીતે દેખાશે અને એક્ઝિક્યુટ કરશું ત્યારે કેવું દેખાશે. હવે અહીંયા એક ડેટાબેઝની અંદર મેં એક ટેબલ લીધેલું છે સ્ટુડન્ટ, અને એમાં 2 કોલમ રાખેલી છે આઈડી અને નેમ. આઈડીમાં ઇન્ટીજર અને નેમમાં એન વેરકેર. આ રીતે ટેબલનો ડેટા પણ આપેલો છે 1 2 3 4 અને ABCD. ઓકે, ટેમ્પરરી આ રીતે ડેટા પ્લેસ કરેલો છે. હવે અહીંયા ડિઝાઇનિંગમાં જોશો તો ASP ગ્રીડ વ્યૂ આ રીતે મેં રાઇટ કરેલું છે. જસ્ટ 2 થી 3 જ પ્રોપર્ટીઝ એની આપેલી છે, આઈડી, રનેટ અને સેલ પેડિંગ. આ સિવાય જેટલી પ્રોપર્ટીઝ આપણે જોઈ ગયા એ બધી તમે આમાં 1 by 1 એપ્લાય કરી શકો છો. જે અહીંયા કમ્પલસરી પ્રોપર્ટી છે એ આ 2 જ છે, આઈડી અને રનેટ. ઓકે, હવે અહીંયાથી વ્યૂમાંથી જો તમારે ટૂલબોક્સમાંથી પણ જોઈ છી તો એની અંદર પણ તમને આ બધી જ જે કંટ્રોલ્સ છે તમે લ્યો છો અહીંયાથી ડાયરેક્ટ પણ તમને મળી જશે. કે અહીંયા સ્ટાન્ડર્ડ કંટ્રોલ્સ આવશે. ડેટા કંટ્રોલની અંદર તમારે આવશે ગ્રીડ વ્યૂ. કે જો તમારે ડાયરેક્ટલી ડ્રેગ એન્ડ ડ્રોપ કરવું છે તો અહીંયાથી ટૂલ બોક્સની અંદર આ જે બધા ટાઈપના કંટ્રોલ્સ છે એમાંથી ડેટા કંટ્રોલની અંદર આવશે ગ્રીડ વ્યૂ. કે અહીંયાથી ડાયરેક્ટ ડ્રેગ એન્ડ ડ્રોપ. હવે જ્યારે ગ્રીડ વ્યૂ તમે અહીંયા પ્લેસ કરશો ત્યારે ડિઝાઇનિંગ વ્યૂમાં આ રીતે ગ્રીડ વ્યૂ દેખાશે. બાય ડિફોલ્ટ એના પાસે 3 કોલમ્સ હશે કે આ ડિઝાઇનિંગમાં, અને અહીંયાથી એનું નામ પણ દેખાશે ગ્રીડ વ્યૂ જીવી. જે અહીંયા નામ આપેલું છે, આઈડી આપેલું છે, એ પણ અહીંયા તમને ડિસ્પ્લે થશે. કે હવે એનું આપણે આટલું જ ડિઝાઇનિંગ રાખેલું છે, જસ્ટ એક ગ્રીડ વ્યૂ જ લીધેલું છે સોર્સ કોડિંગમાં. હવે એના કોડિંગમાં જોઈએ આપણે કે એની CS ફાઇલમાં પેજ લોડ નામની ઇવેન્ટમાં અહીંયા લીધેલું છે. જ્યારે આ પ્રોગ્રામ રન કરીશ ત્યારે ઓટોમેટિકલી ગ્રીડ વ્યૂની અંદર આ રીતે ડેટા ડિસ્પ્લે થશે. ઓકે, અહીંયા કોલમના નામ પણ તમને ડિસ્પ્લે કરશે. હેડરમાં જો કાંઈ તમે ફૂટર પ્લેસ કરેલી છે તો એ પણ દેખાડશે, અને બાકીનું ટોટલી ટેબલ અહીંયા ડિસ્પ્લે કરશે. બિકોઝ અહીંયા સિલેક્ટની ક્વેરી લખેલી છે એટલે. કે તો અહીંયા જોઈએ પહેલું જ સ્ટેપ કનેક્શન લઈ લીધું. web.config ફાઇલમાંથી કનેક્શન સ્ટ્રિંગ અહીંયા કોપી પેસ્ટ કરીને ડેટાબેઝનું નામ ચેન્જ કરી દીધું database.mdf. સેકન્ડ સ્ટેપમાં ડાયરેક્ટ એડપ્ટરની અંદર કમાન્ડ પાસ કરેલું છે. જો તમારે કમાન્ડ ઓબ્જેક્ટ બનાવો છે તો એની અંદર પણ આ ક્વેરી લખી શકો છો, અધરવાઇઝ ડાયરેક્ટ એડપ્ટરમાં પણ લખી શકો છો. સેકન્ડ સ્ટેપમાં સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ અને સેકન્ડ પેરામીટરમાં કનેક્શનનો ઓબ્જેક્ટ. હવે જ્યારે તમે ગ્રીડ વ્યૂ લ્યો છો ત્યારે કમ્પલસરી કાં તો તમારે ડેટા સેટનો ઓબ્જેક્ટ બનાવવો પડશે અને કાં તો ડેટા ટેબલનો ઓબ્જેક્ટ બનાવવો પડશે. બેમાંથી એકનો ઓબ્જેક્ટ કમ્પલસરી બનાવવો જ પડશે, તો જ એ ટેબલમાંથી ડેટા ફેચ કરી આવીને તમને આપશે ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચરમાં. કે અહીંયા તમે જોઈ શકો છો કે કનેક્શન ઓપન કે ક્લોઝ નથી કરેલું. ઇટ મીન્સ કે આ ડિસ્કનેક્ટેડ આર્કિટેક્ચર છે. SQL ડેટા એડપ્ટરનો ઓબ્જેક્ટ બનાવેલો SDA. હવે અહીંયા ડેટા સેટનો ઓબ્જેક્ટ લીધેલો છે DS ઇક્વલ ટુ એનો કન્સ્ટ્રક્ટર કોલ કરાવ્યું SDA.fill અને એની અંદર DSનો ઓબ્જેક્ટ પાસ કર્યો. જો તમે ડેટા ટેબલ લ્યો છો, ડેટા ટેબલ ઇક્વલ ટુ ન્યૂ ડેટા ટેબલ, તો SDA.fillની અંદર DT નામનો ઓબ્જેક્ટ પાસ કરવાનો. ઓકે, જે ડેટા ટેબલનો જો તમે ઓબ્જેક્ટ બનાવ્યો છે તો ડેટા એડપ્ટરમાં એનો ઓબ્જેક્ટ પાસ કરવાનો, અને જો ડેટા સેટનો ઓબ્જેક્ટ બનાવેલો છે તો
એડપ્ટરમાં ડેટા સેટનો ઓબ્જેક્ટ પાસ કરવાનો. ક્લિયર? ત્યાર પછી જેની બે મેઇન પ્રોપર્ટી જોઈ ગયા ગ્રીડ વ્યૂની, ડેટા સોર્સ અને એક મેથડ જોઈ ગયા ડેટા બાઇન્ડ. કે તો ડેટા સોર્સ કીધું હતું કે આ પ્રોપર્ટી કમ્પલસરી આપણે યુઝ કરશી. એની અંદર ઓબ્જેક્ટ આપી દેવાનો ds. કે જો તમે ડેટા સેટનો ઓબ્જેક્ટ બનાવ્યો છે તો અહીંયા ds, જો ડેટા ટેબલનો ઓબ્જેક્ટ બનાવ્યો છે તો અહીંયા ડેટા ટેબલનો ઓબ્જેક્ટ dt. કે તો અહીંયા મેં ડેટા સેટનો જ લીધેલો છે એટલા માટે અહીંયા પાસ કરું છું ds. અને ત્યાર પછી ડેટા બાઇન્ડ. જો તમે આ સોર્સ અને બાઇન્ડ નહીં કરો તો જસ્ટ એ એડપ્ટરની અંદર ફિલ થઈને એમનેમ જ રહેશે, ક્યાંય તમને ડિસ્પ્લે નહીં થાય. ડિસ્પ્લે કરાવવા માટે કમ્પલસરી ગ્રીડ વ્યૂની અંદર આપણે ડિસ્પ્લે કરાવવાનું છે. અહીંયા સુધી આપણી પાસે ડેટા એડપ્ટર સુધીમાં જ વેલ્યુ હતી. એ ડેટા એડપ્ટરમાંથી વેલ્યુ આપણે આપવાની ડેટા સેટને, અને ડેટા સેટને વેલ્યુ મળી જાય ત્યાર પછી આપણે વેલ્યુ આપવાની ગ્રીડ વ્યૂને. એટલે અહીંયા ગ્રીડ વ્યૂને વેલ્યુ આપવા માટે ds પાસેથી વેલ્યુ આવશે લાસ્ટમાં અહીંયા. કે તો અહીંયા ds ઇક્વલ ટુ ds કરી નાખવાનું. કે એટલા માટે આ ગ્રીડ વ્યૂ પાસે વેલ્યુ આવી જશે અને લાસ્ટમાં ડેટા બાઇન્ડ. કે તો અહીંયા આપણે ગ્રીડ વ્યૂ કંટ્રોલ છે એની પ્રોપર્ટીઝ, એની મેથડ્સ અને એની બાય ડિફોલ્ટ વેલ્યુ છે એ બધી સ્ટડી કરી ગયા. જો તમારે એને કંઈ વધારે કલરફુલ બનાવવું છે તો એ રીતે આપણે જે અહીંયા સ્ટાઇલ પ્રોપર્ટી કે વોટેવર જોઈ ગયા, આ બધા બટન્સ તમારે જનરેટ કરવા છે તો ઓટો જનરેટ, એડિટ બટન, આ બધા તમારે ડિઝાઇનિંગમાં એડ કરવાના. ઓકે, એ સિવાય તમે અહીંયાથી પણ ડિઝાઇનિંગમાંથી પણ એડ કરી શકો છો. જ્યારે અહીંયા ડિઝાઇનમાં ગ્રીડ વ્યૂ ઉપર તમે સિલેક્ટેડ રાખશો, ઓકે, તો અહીંયા તમને બધી પ્રોપર્ટી દેખાશે જેટલી પ્રોપર્ટીઝ આપણે જોઈ ગયા. ડિઝાઇનિંગમાંથી રાઇટ ક્લિક કરીને પ્રોપર્ટીઝ ઉપર ક્લિક કરશો એટલે જેટલી પ્રોપર્ટીઝ આપણે જોઈ ગયા અહીંયા બધી પ્રોપર્ટીઝ તમને ડિસ્પ્લે કરશે. બોર્ડર વિથ, બેક કલર, બેક ઇમેજ, URL. કે અને અહીંયા સાઈડમાં એની ડિફોલ્ટ વેલ્યુ પણ આપતા જશે. એડિટ ઇન્ડેક્સ, એડિટ રો સ્ટાઇલ, એમ્પ્ટી ડેટા રો સ્ટાઇલ, એમ્પ્ટી ડેટા ટેક્સ્ટ. કે આ ઘણી બધી પ્રોપર્ટીઝ અહીંયાથી તમને ડિસ્પ્લે થશે. ઇવેન્ટ્સ પણ જો અહીંયા સાઈડમાં ઇવેન્ટ્સ પણ આપેલી છે. રો ક્રિએટેડ, રો ડેટા બાઉન્ડ, સિલેક્ટેડ ઇન્ડેક્સ ચેન્જ, રો અપડેટિંગ, રો અપડેટેડ, રો એડિટિંગ, અહીંયાથી બધી તમને ઇવેન્ટ્સ બતાવશે. કે એટલે પ્રોપર્ટીઝ અને ઇવેન્ટ્સ આ રીતે તમે ડિઝાઇનિંગમાંથી પણ અહીંયા ડાયરેક્ટ સેટ કરી શકો છો. કે અહીંયા સપોઝ પ્રોપર્ટીઝમાં અહીંયા રાખું છું બેક કલર. બેક કલર ઇક્વલ ટુ અહીંયા હું કોઈ બે કલર સેટ કરી દઉં છું તો આ રીતે એનો કલર પણ અહીંયાથી ચેન્જ થઈ જશે. ઓકે, અગેન જ્યારે તમે રન કરશો ત્યારે આ રીતે કલરફુલ એનું આઉટપુટ આવશે. કે એટલે આ રીતે તમે ડાયરેક્ટલી ડિઝાઇનિંગ વ્યૂમાંથી પણ ચેન્જ કરી શકો છો. કે તો અહીંયા ગ્રીડ વ્યૂ કંટ્રોલ છે એ કમ્પ્લીટ. થેન્ક યુ.